હમણાં આપમાંથી રાજુ કરપડાજીએ રાજીનામું ધરી દીધું અને તેમણે બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ પણ કરી અને તેમાં તેમણે જણાવેલ કે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાએ તેમને જેલવાસ દરમિયાન કોઈ પ્રયત્નો ન કર્યા, છોડાવવા બાબત કોઈ પ્રયત્નો ન કર્યા અને વકીલ સુદ્ધા પણ ન મોકલ્યા. તેથી તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. તે પછી ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાએ પણ તેમના માથે આક્ષેપ કર્યા છે કે આ રાજુ કરપડા ડરી ગયા છે અને તેમને ભાજપના નેતાઓ જેલમાં મળવા આવતા અને તેમણે કહેલું કે જો તેઓ આપમાંથી રાજીનામું નહીં આપે તો તેમના માથેના જૂના કેસો ફરી ચાલુ થવાના છે, તેમાં જેલ સજા પણ થાય. તેથી આ જેલ સજાથી ડરી અને રાજુ કરપડાજીએ રાજીનામું ધરી દીધું. પરંતુ આ રાજુ કરપડા કાઠીનો દીકરો છે, ડરે એવો લાગતો નથી. પરંતુ આમાં શું થઈ ગયું તે ખ્યાલ આવતો નથી. હવે જો તેઓ ભાજપમાં જોડાય તો માની લેવું કે રાજુ કરપડાજી ડરી ગયા છે અને તેમને આપ આદમી પાર્ટી છોડવાની જરૂર ન હતી, કેમ કે તેમનો સીધો સંપર્ક અરવિંદ કેજરીવાલ સાથે હતો અને અરવિંદ કેજરીવાલનો દ્વારા તેમને સભાઓ પણ કરવામાં આવતી અને આ બધા નીચેના કાર્યકરો તેમની સભા માટે દોડધામ પણ કરતા. તો શા માટે તેમણે આમાંથી રાજીનામું ધરી દીધું તે ખ્યાલ આવતો નથી. પરંતુ હવે તેઓ કયા પક્ષમાં જાય છે તેના પરથી ખ્યાલ આવશે. જો તેઓ ભાજપમાં જાય તો એ સમજવું કે તે ડરી ગયા છે અને આ બીજા પક્ષમાં કોઈ જાય તો સમજવું કે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાના આક્ષેપો સાચા છે. પરંતુ આમાં આપણે ખેડૂતોએ શું સમજવું? આ ખેડૂતો માટે લડતા હતા કે પોતાના માટે તે ખ્યાલ આવતો નથી. આ નેતાઓ પોતાના માટે જ લડે છે, માત્ર આ ખેડૂતોનું બહાનું બતાવે છે એવું લાગે છે. જય માતાજી.